ચાલો મિત્રો, સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 7 જોઈએ છે. સાબિત કરો કે x પરનું વિધેય y બરાબર log 1 plus x minus 2x upon 2 plus x greater than -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. પ્રદેશ શું આપ્યો એને? x greater than -1. ઓકે, શરૂ કરીએ છીએ. દાખલા નંબર 7. અહીં f of x બરાબર log 1 plus x minus 2x upon 2 plus x. ચલો આનું વિકલન કરીએ છીએ. therefore f dash x બરાબર logનું વિકલન 1 upon 1 plus x માઇનસ અહીંયા ભાગાકારનો નિયમ 2 plus x નો હોલ સ્ક્વેર. ચલો 2 plus x એમને 2x નું 2 માઇનસ 2x એમને અને 2 plus x નું 1 થશે ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા તો બે ગુણાશે અંદર, 2 દૂને 4 વત્તા 2x માઇનસ 2x ભાગ્યા 2 પ્લસ x નો હોલ સ્ક્વેર. આ કેન્સલ થશે એટલે બરાબર 1 upon 1 plus x minus 4 upon 2 plus x એનો હોલ સ્ક્વેર. ચાલો લસા લઈએ છે ઇઝ ઇક્વલ ટુ 1 plus x into 2 plus x નો હોલ સ્ક્વેર. ચલો અહીંયા ગુણાશે, સાથે વિસ્તરણ પ્રકાર દઉં છે એનું તો 4 વત્તા 4x વત્તા એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા ગુણાશે 4 સાથે 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 વત્તા 4x વત્તા એક્સ સ્ક્વેર -4 -4x 1 પ્લસ એક્સ 2 પ્લસ એક્સ નો હોલ સ્ક્વેર. જોઈ શકાય છે +4 -4 કેન્સલ થશે, +4x -4x ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને છેદમાં 1 પ્લસ એક્સ 2 પ્લસ એક્સ નો હોલ સ્ક્વેર. હવે અહીંયા f dash x બરાબર 0 લેવાની જરૂર નથી, કારણ કે એને પ્રદેશ આપી દીધો છે x greater than -1. તો હવે લઈએ છે. હવે x greater than -1 implies x plus 1 greater than 0. પહેલા તો આ -1 ના બદલો બરાબર છે. x plus 1 પોતે શૂન્યથી મોટો છે, બંને બાજુ 1 ઉમેરશો તો x plus 2 અને ના ઉમેરો તો ઓકે. ચલો આ તો બંને વર્ગ જ છે ને, એટલે કે x સ્ક્વેર greater than 0 અને 2 પ્લસ એક્સ એનો હોલ સ્ક્વેર એ પણ greater than 0 જ આવવાના, બધા ધન જ આવવાના. એક્સ સ્ક્વેર પણ શૂન્યથી મોટો આવશે અને 2 પ્લસ એક્સનો હોલ સ્ક્વેર આ પણ હોલ સ્ક્વેર છે એ પણ શૂન્યથી મોટો જ આવશે. એક્સની કિંમત -1 થી મોટી એટલે એક્સ પોતે 0 આવે એટલે આ વર્ગમાં ઇક્વલ ટુ લખી શકાય. ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એફ ડેશ એક્સ બરાબર આ છે, એક્સ સ્ક્વેરની કિંમત 0 અથવા 0 કરતાં મોટી અને આ તો ધન છે ઓલરેડી, એટલે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને ધેરફોર એટલે માટે એફ તેના પ્રદેશમાં વધતું વિધેય છે. એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું વિધેય, અને એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વધતું વિધેય લખવાનું છે. બસ એ તો માંગ્યું છે, એ તેના પર વધતું વિધેય છે, બસ એ સાબિત થાય છે આપણી પાસે. ચલો દાખલા નંબર 8 જોઈએ છે.
અહીં f of x બરાબર x કૌંસમાં x માઇનસ 2નો હોલ સ્ક્વેર, એટલે કે આ x અંદર ગુણી દઈએ તો x સ્ક્વેર માઇનસ 2xનો હોલ સ્ક્વેર. ચાલો આનું વિકલન કરીએ છીએ. f ડેશ x બરાબર 2 ઘાત આગળ 2 માંથી 1 ઘાતો છે એટલે 1 ઘાત આવશે અને પાછું કૌંસનું વિકલન શું થશે 2x માઇનસ 2. ચાલો આમાંથી 2 ને આમાંથી x સામાન્ય નીકળશે એટલે 2 દુ 4 અને x 12 આવશે. આમાંથી 2 કાઢશો આમાંથી x કાઢશો એટલે 2 તો હતા જ 2 દુ 4x. અહીંયા x માઇનસ 2, અહીંયા x માઇનસ 1, કુલ 3 અવયવ x માઇનસ 2 x માઇનસ 1. હવે f ડેશ x બરાબર 0 લેવાનો છે. f ડેશ x બરાબર 0 ઇમ્પ્લાઇઝ શું આવશે આપણી પાસે x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2. ચાલો એને સંખ્યા રેખા પર બતાવું છું અને પછી આગળ ગણી ગયા છે એ રીતે દાખલો આપણે ગણવાનો છે. સંખ્યા રેખા ઉપર પહેલા 0 આવશે, પછી 1 આવશે અને અહીંયા 2 આવશે. એટલે આ ભાગ કયો આવશે તો x લેસ ધેન 0. આ છે તે 0 લેસ ધેન x લેસ ધેન 1, 1 લેસ ધેન x લેસ ધેન 2 અને અહીંયા x ગ્રેટર ધેન 2. ચલો હવે કોષ્ટક બનાવતા અહીંયા પ્રદેશ, પછી x લખીશું x માઇનસ 1, x માઇનસ 2 અને f ડેશ x નું ચિહ્ન નિર્ણય છેલ્લો લખીશું. f ડેશ x નું ચિહ્ન. ચલો પ્રદેશમાં અહીંયા x લેસ ધેન 0, પછી આવશે 0 લેસ ધેન x લેસ ધેન 1, પછી 1 લેસ ધેન x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન 2. જો અહીંયા પ્લસ હોય અને બધા સુરેખ અવયવ હોય અને એક્સના ચિહ્નો આગળ પ્લસ હોય બધાના ત્રણેના એક્સ આગળ અહીંયા પ્લસ છે અને પ્લસ છે અહીંયા પ્લસ, તો તમારે જમણી બાજુથી આવા ડાબી બાજુ જવાનું તો હંમેશા પ્લસથી શરૂ થાય. આ પ્લસ હોય મતલબ એફ ડેશ એક્સ અહીંયા પ્લસ હોય, અહીંયા એફ ડેશ એક્સ ઋણ પાછો પ્લસ પાછો ઋણ એ પ્રકારે હોય હંમેશા. ફરીથી હું શું કહું છું તે જેટલા હોય સુરેખ અવયવ હોય અને એક્સનું ચિહ્ન પ્લસ હોય, અહીંયા પ્લસ છે એક્સનું ચિહ્ન પ્લસ એક્સનું ચિહ્ન પ્લસ, તો આ એફ ડેશ એક્સનું મૂલ્ય અહીંયા ધન અહીંયા ઋણ અહીંયા ધન અહીંયા ઋણ એ પ્રકારે ગોઠવણી હોય હંમેશા. ચલો એક્સ લેસ ધેન 0 એના માટે માઇનસ આવશે. એક્સ લેસ ધેન 0 એટલે -1 અને -1 -2 આ પણ ઋણ છે. એક્સ લેસ ધેન 0 આ પણ ઋણ, તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે ચિહ્નનું એફ ડેશ એક્સનું ચિહ્ન માઇનસ આવશે. ચલો 0 થી x ની વચ્ચે 0 થી x ની વચ્ચે એટલે x પોતે 0 થી મોટો છે એટલે ધન આવશે. 0 થી x ની વચ્ચે તો x - 1 ઋણ આવશે, કારણ કે 0 થી x ની વચ્ચે એક સંખ્યા લો 0.5 -1 એટલે -0.5 માઇનસ છે, આ પણ માઇનસ આવશે અને એનો ગુણાકાર આ પ્લસ થશે. ચલો અહીંયા 1 અને 2 ની વચ્ચે તો આ પોતે ધન, કારણ કે x પોતે 1 થી મોટો છે, 1 થી દોઢ લો 1.5 -1 એટલે પ્લસ આવશે, પણ આ પાછો માઇનસ આવશે કારણ કે 2 થી નાનો છે x પોતે, એટલે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ આવશે. x પોતે 2 થી મોટો છે એટલે પ્લસ, અહીંયા પણ પ્લસ આવશે અહીંયા પણ પ્લસ આવશે. 2 થી મોટો છે 2 થી મોટો 3 લો એટલે બધા ધન જ આવવાના છે એટલે પ્લસ છે. આપણને શું કહ્યું છે વધતું વિધેય. હા ને વધતું વિધેય માટે ઇક્વલ ટુ આવી શકે.
અને હા, વત્તા વિધેય માટે ઇક્વલ ટુ આવી શકે એટલે આપણે વત્તા વિધેય પ્લસમાં બતાવવાનો છે ને અહીંયા ઇક્વલ ટુ લેવાનું છે. એટલે આમ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તથા એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. ઇક્વલ ટુ શૂન્ય પણ લખી નાખ્યો કારણ કે આમાં ઇક્વલ ટુ લીધો છે એટલે ઇક્વલ ટુ 0 લો અહીંયા તો આખું 0 થાય. એક્સ બરાબર 1 લો તો પણ 0 થાય. એક્સ બરાબર 2 લો તો પણ 0 થાય. એટલે એફ ડેશ એક્સ એટલે એફ ડેશ એક્સની કિંમત શૂન્ય કે શૂન્ય, કારણ કે એને ચુસ્ત વધતું નથી કીધું, માત્ર વધતું વિધેય કીધું છે. માટે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. એટલે માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તથા એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 માટે એફ વધતું વિધેય છે. ચલો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ છે. સાબિત કરો કે y બરાબર 4 sin થીટા ભાગ્યા 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા એ થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલમાં 0 થી π/2 માં વધતું વિધેય છે. સરળ દાખલો છે. જુઓ જરા, અહીં એફ ઓફ થીટા બરાબર y બરાબર એમ પણ લખી શકાય, અને y આપ્યો છે. ઓકે, 4 sin થીટા ભાગ્યા 2 પ્લસ કોસ થીટા. Therefore વિકલન કરીએ છીએ આપણે આનું. એફ ડેશ થીટા બરાબર ભાગાકારનો નિયમ આવશે, માઇનસ થીટા છે અહીંયા ભાગાકારનો નિયમ આવશે, છેદમાં 2 પ્લસ કોસ થીટાનો હોલ સ્ક્વેર. ચલો છેદ એમને 4 sin થીટાનું 4 કોસ થીટા માઇનસ, હવે અંશ એમને મતલબ 4 sin થીટા એમને, અને છેદનું વિકલન એટલે શું આવશે માઇનસ સાઇન થીટા. બરાબર છે. ઓકે, ને માઇનસ થીટાનું પાછું 1 આવશે એટલે -1. ચલો ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપવું જોઈએ. આની અંદર ગુણ દઉં છું એટલે 4 cos થીટા ગુણ્યા 2 એટલે 8 cos થીટા વત્તા 4 cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા. ચલો આ લસા અહીંયા લઈ લઉં છું 1 સાથે, એટલે -2 પ્લસ cos થીટાનો હોલ સ્ક્વેર છેદમાં 2 પ્લસ cos થીટાનો હોલ સ્ક્વેર છે. આને 1 સાથે ગુણી નાખ્યો આપણે. ચલો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ cos થીટાનો હોલ સ્ક્વેર, અહીંયા 8 cos થીટા, આમાંથી 4 સામાન્ય એટલે વત્તા 4, અને કૌંસમાં cos સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર એટલે 1 થઈ જશે. ઓકે, માઇનસ આનું વિસ્તરણ 4 પ્લસ 4 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ચલો ઇઝ ઇક્વલ ટુ આ 4 4 જશે, સાદુરૂપ જુઓ જરા, આ 4 4 ઉડશે, 8 cos થીટા માઇનસ 4 cos થીટા એટલે 4 cos થીટા અને માઇનસ cos સ્ક્વેર થીટા છેદમાં 2 પ્લસ cos થીટાનો હોલ સ્ક્વેર. ચલો cos થીટા સામાન્ય, આમાંથી cos થીટા સામાન્ય તો શું આવશે 4 માઇનસ cos થીટા અને છેદમાં 2 પ્લસ cos થીટાનો હોલ સ્ક્વેર. ઓકે, શું કહ્યું છે જુઓ રકમમાં ફરતી જરા. સાબિત કરવા આ વિધેય એ થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 માં વધતું વિધેય છે. માત્ર વધતું વિધેય સાબિત કરવાનું છે. સરળ છે. જુઓ જરા, હવે થીટા આપણે આમાં લીધો છે, થીટા બિલોંગ્સ ટુ
0 થી π/2 માટે ઇમ્પ્લાઇઝ તો cos થીટાનું મૂલ્ય ગ્રેટર ઇક્વલ ટુ 0 પહેલું ચરણ છે એટલે 0 આગળ 1 ને π/2 આગળ 0 એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લીધું છે cos થીટા. બીજું કે અહીંયા 4 - cos થીટા એ તો હંમેશા ધન, શૂન્યથી મોટો. cos થીટાની કિંમત કેટલી હોય? -1 થી +1 ની વચ્ચે. cos થીટા પોતે -1 થી +1 ની વચ્ચે જ હોય એટલે 4 - cos થીટા ધન જ થાય હંમેશા. અને આ વર્ગ છે અને પાછો 2 છે, જોવો જરા, એટલે આ ક્યારેય 0 થવાનો નથી એટલે એ પણ ધન આવશે. અલ્પવિરામ 2 + cos થીટા એનો હોલ સ્ક્વેર પણ કેવો? શૂન્યથી મોટો જ હશે, ગ્રેટર દેન 0 છે. આ બધા જ ધન છે તો પછી f' થીટા એનું મૂલ્ય કેવું આવશે? 0 અથવા 0 કરતાં મોટું, કારણ કે cos થીટા 0 થઈ જાય ને, આ 0 તો અંશમાં 0 થાય પાછો. આ ધન છે, આ પણ ધન છે, આ પણ ધન છે અથવા 0 છે, એટલે આ આખો જવાબ 0 અથવા ધન થાય. f' થીટા ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. એટલે માટે સાબિત શું થયું? એટલે માટે 0 થી π/2 માં સવૃત્ત અંતરાલમાં f વધતું વિધેય છે. ચલો 10મો દાખલો, સહેલો દાખલો છે, જરા જુઓ. સાબિત કરો કે લઘુગુણકીય વિધેય અંતરાલ 0 થી અનંત પર ચુસ્ત વધતું વિધેય છે. અહીં f(x) બરાબર શું આવશે ભાઈ? log x. લઘુગુણકીય વિધેય કીધું છે એટલે, અને x અહીંયા શું આવશે? ગ્રેટર દેન 0, શૂન્યથી મોટો જ હોય હંમેશા. ચલો therefore f' બરાબર શું આવશે? 1/x. હવે આ અંતરાલ આપ્યો જ છે આપણને, તો ત્યાંથી શરૂ કરી દઈએ આપણે. હવે x belongs to 0 to infinity implies 1/x greater than 0 જ આવશે, કારણ કે x ની કિંમત 0 થી અનંતમાં લેવાની, ધનમાં જ લેવાની છે. એટલે કે તમે શું કહી શકશો કે f' greater than 0 છે, એટલે માટે 0 થી અનંતમાં f(x) એટલે કે log x, f એટલે કે લઘુગુણકીય વિધેય. ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, દાખલો 11મો જુઓ જરા. એક્ઝામ્પલ 11 જુઓ. સાબિત કરો કે f(x) બરાબર x² - x + 1 અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. જોઈએ છે અહીં f(x) બરાબર x² - x + 1. therefore f' બરાબર 2x - 1. ચલો હવે f' બરાબર 0 લઈએ છે. વળી f' બરાબર 0 ઇમ્પ્લાઇઝ x બરાબર શું થવાનું? 1/2. અહીંયા x લેસ ધેન 1/2 અને અહીંયા x ગ્રેટર ધેન 1/2. એટલે અહીં સ્પષ્ટ છે કે આ બાજુ આપણે પ્લસ આવશે અને માઇનસ આવશે. અહીંયા f' પ્લસ, અહીંયા f' માઇનસ. તો અહીં સ્પષ્ટ છે કે x લેસ ધેન 1/2 ઇમ્પ્લાઇઝ f' લેસ ધેન 0 અને x ગ્રેટર ધેન 1/2 ઇમ્પ્લાઇઝ f' ગ્રેટર ધેન 0. આપણે તો કયો અંતરાલ -1 થી +1માં, એટલે 1/2 થી નાનો હોય તો f ઘટતું વિધેય છે, અને 1/2 થી મોટો હોય તો f વધતું વિધેય છે. તો -1 થી 1માં એ ભાગ બંને આવી ગયા ને, એટલે માટે -1 થી 1માં f
ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. જો આખા અંતરાલમાં કાં તો એફ ડેશ એક્સ ધન થાય અથવા આખા અંતરાલમાં એફ ડેશ એક્સ ઋણ થાય તો આપણે એને ચુસ્ત વધતું જે હોય તે કે ચુસ્ત ઘટતું હોય તો આ તો થોડાકમાં ઘટે છે થોડાકમાં વધે છે, કારણ કે 1/2 આ બાજુ -1 આવે, આ બાજુ +1 આવે ને આપણી પાસે, એટલા માટે. ચલો એક્ઝામ્પલ નંબર 12 જુઓ. નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? 1, 2, 3 અને 4 વિધેય આપ્યા છે. ઓકે, લઈએ છીએ અહીંયા આ ચારેય વિધેયને પહેલા નામ આપી દઈએ આપણે. દાખલા નંબર 12. ધારો કે f of x બરાબર cos x, g of x બરાબર cos 2x, h of x બરાબર cos 3x, a f g h અને r of x બરાબર લઈએ tan x. અહીંયા therefore ચલો f of x નું વિકલન એટલે f dash x, cos નું વિકલન શું થશે? -sin x. અહીંયા therefore પાછળ g of x નું વિકલન તો g dash x તો -2 sin 2x બરાબર. આનું વિકલન h dash x cos 3x નું -sin 3x અને 3x નું પાછું 3. ચલો અહીંયા r નું એટલે r dash x, tan x નું વિકલન sec square x. ચલો શું કહ્યું છે ફરીથી? 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય નક્કી કરવાનું છે આપણે. જોઈએ છે અહીંયા અહીં x belongs to 0 થી π/2 implies 0 less than x less than π/2 implies આપણે f dash x નક્કી કરવાનો છે, એનું વિકલન નક્કી કરવાનું છે. એટલે x અહીંયા છે અને x અહીંયા છે, એટલે implies sin x greater than 0 implies -sin x less than 0. માઇનસ વડે ગુણો એટલે અસમતા બદલાઈ જાય. પ્રથમ ચળમાં સાઇન ધન જ છે, સાઇન એક્સ પણ આપણે જોઈએ છે -sin x, એટલે માઇનસ વડે ગુણ્યો એટલે અસમતા બદલાઈ ગઈ. એનો મતલબ કે f dash x less than 0 એટલે f કેવું છે? ઘટતું વિધેય, ચુસ્ત ઘટતું વિધેય, એટલે માટે f ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો હવે બીજા માટે. x belongs to 0 થી π/2 0 less than x less than π/2 implies 2x જોઈએ છે આપણે, 2 વડે ગુણીશું. 0 less than 2x less than π 2 વડે ગુણીશું એટલે 2x ક્યાં છે? 0 થી π માં. 2x એટલે થીટા સમજી લો, એટલે થીટા ક્યાં છે? 0 થી π માં. તો પછી ત્યાં sin થીટા, થીટા એટલે કોણ? 2x. કેવો આવશે? ધન. 0 થી π પહેલું ને બીજું ત્રણ એમાં સાઇન ધન જ છે, એટલે sin 2x લેવાનું છે. ચલો પણ આપણે જોઈએ છે -2 sin 2 એટલે -2 વડે ગુણું તો શું બનશે? -2 sin 2x less than 0 એટલે કે કયું વિધેય છે? g dash x, એટલે g dash x less than 0 એટલે માટે g વિધેય મતલબ cos 2x g એટલે કે cos 2x ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો હવે ત્રીજું છે
x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2. આપણે તો x બિલોંગ્સ 0 થી પાઈ બાય 2 જ લેવાનો છે. ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2 લેવાનો છે. એટલે ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન 3x લેસ ધેન 3 પાઈ બાય 2. હવે 0 થી 3 પાઈ બાય 2 મતલબ પહેલું, બીજું અને ત્રીજું ચરણ છે. એમાં પહેલા અને બીજામાં સાઇન ધન છે, પણ ત્રીજામાં સાઇન ઋણ છે. એટલે ઇમ્પ્લાઇઝ સાઇન 3x ગ્રેટર ધેન 0 અથવા સાઇન 3x લેસ ધેન 0 છે. એટલે ઇમ્પ્લાઇઝ હવે -3 વડે ગુણો તો -3 સાઇન 3x લેસ ધેન 0 અથવા -3 સાઇન 3x ગ્રેટર ધેન 0 છે. એટલે કે ત્રીજું વિધેય એટલે આપણું h વિધેય, એટલે h ડેશ x કાં તો ઋણ છે અથવા h ડેશ x ગ્રેટર ધેન 0 છે. એટલે નથી ચુસ્ત, આમાં ચુસ્ત ઘટતું અથવા ચુસ્ત વધતું બંને સાથે આવશે. મતલબ એને આપણે વધતું વિધેય, ચુસ્ત ઘટતું વિધેય કહી શકાય નહીં. એટલે માટે cos 3x એ ચુસ્ત ઘટતું વિધેય નથી. અને હવે છેલ્લો tan x વાળું જરા લઈ લઈએ. એટલે x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 ઇમ્પ્લાઇઝ, એમાં તો sec સ્ક્વેર x ધન જ છે ને બે, આ હંમેશા વર્ગ છે એટલે ધન જ છે. એટલે કે tan x ગ્રેટર ધેન 0 છે. એટલે tan વિધેય કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. એટલે કે ઘટતું વિધેય નથી. આ પણ ઘટતું વિધેય નથી અને cos 3x પણ ઘટતું વિધેય નથી. માત્ર બે, કયા? cos x અને cos 2x. એટલે સાચા વિકલ્પો કયા છે? cos x અને cos 2x છે. એટલે સાચા વિકલ્પો A અને B છે. ચલો દાખલા નંબર 13 લઈએ છે. અહીં f of x બરાબર x રેઝ ટુ 100 પ્લસ sin x -1 એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલોમાં ચુસ્ત રીતે ઘટે છે નક્કી કરવાનું છે. ઓકે, પહેલા તો વિકલન કરી દઈએ આપણે આનું. તો f ડેશ x બરાબર 100 આગળ અને x ની 99 અને sin x નું વિકલન cos x. ચલો હવે જરા જોઈએ આ પહેલો ભાગ જે છે તે એ વિકલ્પમાં x બિલોંગ્સ ટુ 0 થી 1 ઇમ્પ્લાઇઝ x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 જ આવે. પાઈ બાય 2 એટલે 1.56, 1.56, પાઈ એટલે 3.14, એના અડધા. મતલબ 0 થી 1 માં હોય એ 0 થી પાઈ બાય 2 માં હોય જ આપણી પાસે. 0 થી પાઈ બાય 2 માં cos x ધન જ છે, એટલે આ પણ ધન છે ને આ પણ ધન, કારણ કે x ની કિંમત 0 થી મોટી, એટલે કે x ગ્રેટર ધેન 0 અને cos x પોતે પણ ગ્રેટર ધેન 0 છે. એટલે કે f ડેશ x ગ્રેટર ધેન 0 છે. એટલે 0 થી 1 માં, એટલે માટે 0 થી 1 માં f ચુસ્ત વધતું વિધેય છે. આપણે તો ઘટતું વિધેય નક્કી કરવાનું છે. ચલો પાઈ બાય 2 થી પાઈમાં બી વિકલ્પ, આ આપણે એ વિકલ્પ જોયો છે. હવે જોઈએ છીએ બી વિકલ્પ. x બિલોંગ્સ ટુ પાઈ બાય 2 થી પાઈ ઇમ્પ્લાઇઝ x ની કિંમત તો પાઈ બાય 2 થી મોટી છે, મતલબ 1 થી મોટી થઈ ને આપણી પાસે. એટલે x ગ્રેટર ધેન પાઈ બાય 2
આની અંદર આવેલો છે એટલા માટે. અને cos x પોતે ચરણ 2 માં ઋણ હોઈ શકે, મતલબ હા -1 લેસ દેન cos x લેસ દેન 0. ઋણ ખરો, શૂન્યથી નાનો ખરો, પણ ક્યાં સુધી? -1 સુધી. એનાથી નાનો હોઈ શકે નહીં. અને પાછો અંતરાલ કયો છે? વિવૃત. એટલે -1 પણ નહીં હોય, એનાથી મોટો હશે. શૂન્ય પણ નહીં હોય, એનાથી નાનો હશે. ચલો, ઇમ્પ્લાઇઝ x ગ્રેટર દેન 1 અને અહીંયા -1 લેસ દેન cos x લેસ દેન 0. કારણ કે π/2 થી મોટો હોય તો 1 થી મોટો હોય જ ને, ઓબ્વિયસલી. ચલો, ઇમ્પ્લાઇઝ x ની 99 ઘાત, તો 1 ની 99 ઘાત 1 આવશે. -1 લેસ દેન cos x લેસ દેન 0. ચલો, આપણે 100 વડે બંને બાજુ ગુણીએ છીએ, તો 100 x ની 99 ઘાત ગ્રેટર દેન 100. -1 લેસ દેન cos x લેસ દેન 0. જોઈ શકાય છે આ પોતે 100 થી મોટા છે અને આ તો -1 થી 0 ની નાના, -1 થી 0 ની વચ્ચે છે, એટલે બેનો સરવાળો ધન જ થવાનો છે. એટલે 100 x ની 99 ઘાત પ્લસ cos x ગ્રેટર દેન 0. એનો મતલબ શું થયો કે π/2 થી π માં f ચુસ્ત વધતું વિધેય છે. ચલો, 0 ત્રીજું, 0 થી π/2 માં એ તો આવી ગયું જ પાછું. એ ફરથી આનું આ લખી દેવાનું છે આપણે. આ 0 થી 1 માં હતો, પણ 0 થી 1 માં હોય, 0 થી π/2 માં હોય છે, અને 0 થી π/2 માં હોય તો આ પ્રકારે. એટલે ત્રીજો વિકલ્પ તમને જતા જ લખવાનો છે, સી પોતે. ડી આપેલ પૈકી એક પણ નહીં. શું કીધું છે? નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? એકેયમાં ઘટતું નથી. મતલબ જવાબ કયો આવે? ડી. એટલે આન્સર આવશે આપણો ડી. એકેયમાં ચુસ્ત રીતે ઘટતું નથી.